સફળ કદાચ થઈ જાય લોકો, હા, પણ સફળ લોકો શું ખરેખર આનંદિત છે, સેટિસ્ફાઈડ છે? તો આ બંનેને આપણે કમ્પેર કરી શકીએ કે નહીં? એમાં જોઈએ ને તો જો સફળતા છે એ બાહ્ય પરિબળોથી મપાય. કોઈનો હોદ્દો હોય, કોઈનું પદ હોય, બરાબર કે કોઈની સંપત્તિ હોય, એને એટલે આપણી ભાષામાં જે સમાજ માને છે કે એ સફળ લોકો છે. બરાબર છે. પણ ખરેખર સફળ હોય એ સારો હોય જ. બરાબર. એવું નથી કે આનંદિત હોય જ, બરાબર. એવું નથી. પણ જે સારો માણસ હોય એ શું છે, એને કાંઈ બાહ્ય પરિબળોની જરૂર નથી. એની અંદરના જે માનવીય મૂલ્યો છે, કે સંસ્કાર છે, માનવતા, નીતિમત્તા, એ બધાથી એ એટલો ઊંચો છે પોતાની રીતે. બરાબર છે, કે જેને બાહ્ય પરિબળ, કે જેને બાહ્ય પરિબળની જરૂર નથી સફળતા માટે. એ પોતાનામાં જ સફળ છે ને એ સફળતાના શિખર પર છે. અને જે સફળતાના શિખર પર હોય સારા માણસની રીતે, બરાબર છે, એ આનંદપૂર્ણ હોય. બરાબર છે. કારણ કે એ અંદરથી હોય. એટલે આપણે એવું કહી શકીએ કે સફળતા હંમેશા આનંદદાયી હોય એ જરૂરી નથી. બરાબર. સફળતા હંમેશા, કારણ કે દરેક સફળ વ્યક્તિ, સંપત્તિવાન વ્યક્તિ સુખી નથી. બરાબર છે. ના, સાચી વાત છે.